जमजम जैसा कोई पानी नहीं, नमाज जैसी कोई इबादत नहीं, करबला जैसी कोई ज़ियारत नहीं, इस्लाम जैसा कोई मज़हब नहीं, कुरान जैसी कोई किताब नहीं, मदीना जैसा कोई शहर नहीं, कलमा जैसी कोई दौलत नहीं, जुमा जैसा कोई दिन नहीं, दुरूद पाक जैसा कोई खजाना नहीं। आवाज़ बुलंद सलवात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया वल मुरसलीन कत्तमिन नबी नबिल कासिम मुस्तफ़ा मोहम्मद। वला आलिहि तय्यबिना तहरिनल मुरसलीन वलानतुल्लाह आदाइमिन अजमईन इला यौमिद्दीन। अम्मा बाद फ़क़द क़ाला रसूलुल्लाह इन्न फ़अदाला मिज़ानुल्लाह सुब्हानल्लाहु अल्लज़ी वज़ाहु फ़िल कल्क़ि व नस्बहु लिअक़मतिल हक़ फ़ला तुकल्लिफ़हु फ़ी मिज़ानिहि वला तुअर्रिज़हु फ़ी सुल्तानिहि सलवात। હું અલ્લાહનો શુક્રગુજાર છું કે આજે હું તમારી શકમસ અદાલત અલીને પેશ કરી શકું છું. અલ્લાહ ન્યાય છે, તે ઇન્સાફ કરનાર છે, તેના કાર્યો અદાલતથી ભરપૂર છે. અલ્લાહના ઘણા નામો છે, તેમાંથી એક નામ અલ અદાલો પણ છે. અલ્લાહની સિફત છે. અને સૂરે નલમાં 90મી આયતમાં ખુદાવંદા ફરમાવે છે, ઇન્નલ્લાહ યમુરુ બિલ અદલ વલ ઇન્સાન. ખુદાવંદા હુકમ આપે છે તેના બંદાઓને કે ઇન્સાફ, જસ્ટિસ કરે અને બીજાઓ સાથે નેકી કરે. અને જ્યારે તમે લોકો વચ્ચે ફેસલો આપો તો તમે ન્યાયથી ફેસલો આપો. અદાલત એવી વસ્તુ છે કે અગર સોસાયટીમાં સમજમાં ના હોય તો આપણા સમજ જુલ્મ અને ફસાદથી ભરાઈ જાય. અલ્લાહ તાલા નબીઓને મોકલવાનું એક હતું સમજાવતા ફરમાવે છે, રસૂલોને દલીલોને સાથે મોકલ્યા અને તેઓની સાથે કિતાબ અને મિઝાન નાઝિલ કર્યા કે જેથી લોકો ન્યાયથી વર્તન કરે. સલવાત. રસૂલે ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અદાલત બેશક અલ્લાહ સુબ્હાનલ્લાહુ વ તઆલાનો મિઝાન છે, યાની બાલાન્સ છે, અને પોતે તે મિઝાનને તેમની મખલુકના વાસમાં ગયરો છે જેથી કરીને હક બરપા થાય. અલ્લાહની બાલાન્સ સાથે કાદી દુશ્મની ના કરજો અને તેમની સલ્તાનતની સામે કાદી લડાઈ ના કરજો. સલવાત. मोमिनो जाने ना दो दिल से मोहब्बत अली की, मोमिनो जाने ना दो दिल से मोहब्बत अली की, काम आएगी रोज़े जज़ा तुम्हें ये उल्फत अली की. जुल्म तो बहुत था उस ज़माने में मगर, जुल्म तो बहुत था उस ज़माने में मगर, मजलूम की ये ताकत थी अदालत अली की. आवाज़ बुलंद सलवात. જનાબે સલમાન ફારસી ફરમાવે છે કે હું રસૂલે ખુદાને સવાલ કર્યો કે યા રસૂલલ્લાહ, અગર અલ્લાહ પાક મખલુકોના વાસમાં તેમની બાલાન્સ જસ્ટિસની રાયકો છે તો બતાવો એ ક્યાં છે. એક વખતે અલ્લાહના રસૂલે ઇશારો કરીને ફરમાવે છે, અઝામિઝુલ્લાહ, યને છે અલ્લાહ ની જસ્ટિસ ની બાલાન્સ, અને તે ઇશારો મૌલા અલીની તરફ હતો. આવાઝ બલંદ સલવાત. ત્યારબાદ રસૂલે ખુદા ફરમાવે છે, આ અલીની સાથે દુશ્મની ના કરજો અને તેમની સાથે લડાઈ ના કરજો, કારણ કે તેમની સાથે દુશ્મની કરવાવાળો અલ્લાહનો દુશ્મન છે.
જ્યારે અદાલતની વાત આવે તો આપણી સામે ઇમામ અલીની અદાલત મશહૂર છે. કેવી રીતના ઇમામ ઇલ્મની મેદાનમાં, જંગ ઇબાદતની મેદાનમાં, સોસાયટી અને ફેમિલીની દરમિયાન અદાલતની કામ લેતા હતા. અમીરુલ મોમિનીન ફરમાવે છે, અલ અદાલો ફઝીલતુ સુલતાન, યાની અદાલત અને જસ્ટિસ બાદશાહની શોભા છે. અને કેવી શોભા? દોસ્ત હોય યા દુશ્મન, પોતાના આધારેને મૂકી અને સામે કોણ છે તે વતને મૂકી અને જસ્ટિસથી અલ્લાહના હુકમને ઇજા અને અલી કહેવાય છે. ઇમામ અલી ફરમાવે છે, અદાલતના બારામાં 3 વસ્તુ છે કે જે ઇન્સાનને નજાત આપી શકે છે. પહેલું, અલ્લાહનો ખૌફ યાને તકવા એટલો હોય યા બીજાઓ સાથે. બીજું, ઇન્સાનને હંમેશા જિંદગી સંતોષી અને નમ્રતાથી સાથે બસર કરવી જોઈએ. ત્રીજું, ગુસ્સામાં હોય યા ના હોય આપણે ઇન્સાફ કરવું જોઈએ. એક શખ્સ ઇમામ અલી પાસે આવીને કહે છે, મૌલા, હું તમારો ચાહવાવાળો છું અને હું ચોરી કર્યો છું. મૌલા, ચાહું છું કે તમે મારા ઉપર સજા જારી કરો. મૌલા સવાલ કરે છે કે બતાવો, મજબૂરીમાં કર્યો હતો? જવાબ આપે છે કે ના, મજબૂરી નથી. મૌલા કહે છે, જાણવા વગર કર્યો હતો? જવાબમાં કહે છે કે ના મૌલા, જાણવા છતાં કર્યો હતો. વળી મૌલા સવાલ કહે છે, કોઈના દબાણથી કર્યો હતો? જવાબમાં કહે છે, મૌલા, આઝાદ હતું. મૌલા અલી ખંબરને બોલાવે છે, તલવાર લઈ આજ જારી કરે છે, આંગળીઓ કાપી નાખે છે. અશ ઇબ્ને કૈસ બેઠો હતો. જ્યારે આંગળીઓ કપાઈ જાય છે તો અશ ઇમામનો દુશ્મન એમ સમજે છે કે આવા શિયાથી નફરત કરશે અને ઇમામને મૂકી દેશે. પણ શું જોઈશે? ઇમામનો માનવાવાળો બારે નીકળીને અલીનો કસીદો પડે છે અને ફરમાવે છે, એ કુફાવાળાઓ, આજે મારા ઇમામે મને સજા આપી અને જહાન્નમથી બચાવ્યો છે. અશ મલઉનનું મોઢું પડી જાય છે. જ્યારે મૌલા આ સાંભળે છે તો ફરી વારે શક બોલાવે છે અને તેમની 4 આંગળીઓને પાછી મોજીઝાથી જોડી દે છે એમના હાથમાં. અશ અજબ થઈને પૂછે છે, આય અલી, આ ચોરના હાથ પાછું કેમ જોડી દીધા? તો મૌલા જવાબ આપે છે, જ્યારે હું હાથ કાપ્યો તે મારી અદાલત હતી તો અલ્લાહ તેમના ગુનાને માફ કરી દીધું, અને જ્યારે પાછા આંગળીઓ જોડ્યો એ મારાથી મોહબ્બત કરવાનું રિકોમ્પન્સ હતો. સલવાત. આપણે આ મજાલિસ સાંભળીને શું દર્શાવવાનું છે? જ્યારે આપણે ફેસલો કરવાનું હોય તો હક બરપા કરવું જોઈએ. યાની કે જો એક એવો ઇન્સાન હોય કે જે મારો રિશ્તેદાર નથી અને જો હક ઉપર હોય, શું હું એને હક આપીશ? બિલકુલ નહીં. જે મારી ફેમિલી યા મારો દોસ્ત હશે, હું એને હક આપીશ. તમે એમ લોકો છો કે આ અદાલત છે? હરગીઝ નહીં, આ અદાલત નથી. આપણે ઇમામ અલી આ શીખવાડ્યું છે કેવી રીતના અદાલત કરવું જોઈએ. જેનો હક હોય તેની તરફ ફેસલો થવો જોઈએ. આપણે જોવું ના જોઈએ કે આ મારો રિશ્તેદાર છે યા મારો દુશ્મન છે. આ મૌલા અલીની ફઝીલતોને જોઈ આ શકોનો હસદ હતો કે અલીની ઔલાદને શહીદ કરવામાં આવ્યું, 2 ગોરણ કફન પરમાર કરવામાં આવ્યું અને તેમની દીકરીઓને કેદી બનાવી અને કુફા તેમ શામમાં કરવામાં આવ્યું. આ અઝાદારન હુસૈન, આજ મારું દિલ ચાહે છે કે મારા ને તમારા જમાનાના ઇમામને જનાબે સકીનાની શહાદતના પુરસા આપી. આ અઝાદારન હુસૈન, જનાબે સકીનાને એવા અંધારા કૈદખાનામાં રાખવામાં આવ્યું હતું જેમાં ખબર નથી પડતી કે ક્યારે રાત છે ને ક્યારે દિવસ છે. અને જ્યારે સાંજ પડતી હતી તો સજ્જાદથી કહેતી હતી કે આપણે ક્યારે વતન જશો. ઇમામે સજ્જાદ તસલ્લી દેતા હતા, બેના તું ગભરા નહીં, જલ્દી આપણે વતન જશું. અઝાદારો, એક દિવસ હુસૈનની બેટી બાપને યાદ કરીને રડતી હતી. જ્યારે યઝીદને ખબર મળી કે હુસૈનની લાડલી બાપને યાદ કરીને રડી રહી છે તો એક બહાર યઝીદ હુકમ કરે છે કે એના બાપના કપાયેલા સરને કૈદમાં મોકલાવી દો. એક મરતબા સર આવે છે, સકીના બાપના સરથી લીપતી જાય છે અને ફરિયાદ કરે છે,
બાબા, તમે મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા? બાબા, જો તે મારા કાનમાંથી લોહી નીકળી રહ્યું છે. અય બાબા, તમે જે એરિંગ પહેરાવા ઈસી મેં તમાચા મારીને છીનવી લીધા છે. એક મરતબા રોતી રોતી સકીના ખામોશ થઈ ગઈ. એક વખત જનાબે રૂબાબ સકીનાને ઉતારવા જાય છે તો જોયે છે કે સકીના માને મૂકીને બાપ ચાલ્યા ગયા છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.